નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। કેશોદ તાલુકામાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રસ્તા પર થયેલી પેશકદમી દૂર કરવાની માંગ સાથે એક પરિવાર આમનાંત ઉપવાસ પર બેઠો છે। કેશોદ તાલુકાના બાલાગામ ગામના રહેવાસી વશરામભાઈ સાજણભાઈ વાઢેર અને તેમના પરિવાર દ્વારા પોતાના રહેણાંક મકાન સુધી જતા રસ્તા પર થયેલી પેશકદમી દૂર કરવા માટે લાંબા સમયથી લડત ચાલી રહી છે। પરિવાર દ્વારા ગ્રામ પંચાયતથી લઈને મુખ્યમંત્રી કચેરી સુધી અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। હાલ પરિસ્થિતિ એવી બની ગઈ છે કે રસ્તા પર થયેલા દબાણના કારણે પરિવારને પોતાના ઘર સુધી જવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ તમામ રજૂઆતો છતાં પણ કોઈ ઉકેલ ન આવતા અંતે પરિવાર કેશોદ પ્રાંત કચેરી ખાતે અમરનાથ ઉપવાસ પર બેસવા મજબૂર બન્યું છે। પરિવાર દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી રસ્તા બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાય ત્યાં સુધી તેઓ શાંતિપૂર્ણ ઉપવાસ ચાલુ રાખશે। અમારા રસ્તા પર થયેલી પેશકદમી દૂર કરવામાં આવે તેવી અમારી માંગ છે। અનેક વખત રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નથી થઈ, તેથી અમે મજબૂરીમાં ઉપવાસ પર બેઠા છીએ। જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખીશું। પરિવારે આ પણ જણાવ્યું છે કે ઉપવાસ દરમિયાન જો કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે। હવે જોવાનું રહ્યું કે તંત્ર આ મામલે કેટલા ઝડપથી કાર્ય કરે છે અને પરિવારને ન્યાય મળે છે કે નહીં। મારું નામ વાઢેર મનસુખભાઈ વશરામભાઈ, હું કેશોદ તાલુકાના બાલાગામ ગામે રહું છું। મેં મારા જાહેર રસ્તા માટે મેં અનેક વખત રજૂઆતો કરેલી છે, પણ મારા રસ્તા બાલાગામે ગામે મારે જાહેર રસ્તા પરનું દબાણ હજી સુધી કોઈ દૂર કરવામાં આવ્યું નથી અને મેં અનેક વખત જે તે અધિકારીને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરેલી છે। તેમાં ગ્રામ પંચાયત બાલાગામ તથા તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયત જૂનાગઢ તથા માન્ય મુખ્યમંત્રી શ્રી સાહેબને અનેક વખત રજૂઆતો કરવા છતાં હજી સુધી મારા જાહેર રસ્તા પરનું દબાણ દૂર કરવામાં આવેલું નથી અને મેં એક વખત પણ જૂનાગઢ ખાતે ઉપવાસ આંદોલન પણ કરેલું હતું। ત્યારે મને છેતરી લેવામાં આવેલા હતા કે તમારો રસ્તો થઈ જશે, પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરેલી નથી અને મારા જાહેર રસ્તા પરનું દબાણ હજી સુધી દૂર કરવામાં આવ્યું નથી। હવે અમે પાછા આગામી તારીખ 2-3ના રોજ આજે અમે ગુરુવારના રોજ અમે પ્રાંત સાહેબની કચેરીની સામે પાછા ધરણા ઉપર બેઠેલા છે। આ મારું જ્યાં સુધી મારા જાહેર રસ્તા પરનું દબાણ દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી હું આ આમરણ ઉપવાસ આંદોલનમાં બેસીશ અને આમાં જો મારા કોઈ પરિવારને કંઈ પણ થશે તો તમામ જવાબદારી સરકારશ્રીની રહેશે।